અમદાવાદના ગોતા વંદેમાતરમ વિસ્તારમાં આવેલી બ્રાન્ડેડ ઘડિયાળની દુકાનમાંથી સોનાની ઘડિયાળની ચોરીનો ભેદ સોલા હાઈકોર્ટ પોલીસે ઉકેલી કાઢ્યો છે. શક્તિ ઈટીસી કોમ્પ્લેક્સમાં આવેલી ટાઇટન વર્લ્ડ અને ફાસ્ટ્રેકની દુકાનમાંથી ટાઇટન કંપનીની સોનાની ઘડિયાળ ચોરી થઈ હતી. ફરિયાદ બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી હતી. ચોક્કસ બાતમીના આધારે પોલીસે સોલા વેવાંતા હોટેલ બહાર એએમટીએસ બસ સ્ટેન્ડ પાસેથી 22 વર્ષીય પ્રદીપ કેદારસિંહ નાયકને ઝડપી લીધો છે. પોલીસે આરોપી પાસેથી ચોરાયેલી સોનાની ટાઇટન ઘડિયાળ પણ કબજે કરી છે, જેની કિંમત ₹2,02,400 હોવાનું સામે આવ્યું છે. આ મામલે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આરોપી સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વોચની ચોરી કરનાર એક આરોપી ઝડપાયો છે. શું મામલો તો પહોંચ્યા? અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વંદે માતરમ વિસ્તારમાં ટાઇટન વર્લ્ડ એન્ડ ફાસ્ટ્રેક નામની ઘડિયાળની દુકાનમાંથી ટાઇટનના નેબિલ મોડેલની 2 લાખથી પણ વધુની કિંમતની એક ઘડિયાળનું ચોરી થયેલાનો મામલો સોલા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. તાત્કાલિક ફરિયાદ દાખલ કરી આ મોંઘી ઘડિયાળ શોધી કાઢવા માટે સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ભૂકણ અને તેમની ટીમ મારફતે મહેનત કરવામાં આવી રહી હતી. ત્યારબાદ શોરૂમના તથા વિસ્તારના અલગ અલગ 30થી પણ વધુ જગ્યાના સીસીટીવી કેમેરાઓ ચકાસવામાં આવ્યા. એ દરમિયાન આરોપી કોઈ કારણસર શોરૂમમાં આવે છે અને નજર ચૂકવી અને ઘડિયાળ લઈ જવાનું પ્રસ્થાપિત થાય છે. હ્યુમન ઇન્ટેલિજન્સથી અલગ અલગ ટીમ મારફતે આરોપીને પકડી લેવા માટેની મહેનત ચાલુ હતી. એ દરમિયાન આરોપીની ભાળ મળતા તેને પકડી લેવામાં આવેલો છે. આરોપી પાસેથી ચોરીમાં ગયેલો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે. આરોપી આની પહેલાં અલગ અલગ જગ્યાએ ઘડિયાળ રિપેરિંગનું કામ કરતો, જેથી કરી આ જ શોરૂમમાં પણ ક્યારેક રિપેરિંગ માટે આવતો હતો. આર્થિક પરિસ્થિતિ બગડતા આરોપી શોરૂમમાં આવી નજર ચૂકવી આ ₹2 લાખ પણ વધુ કિંમતની ટાઇટન કંપનીની ઘડિયાળ ચોરી ગયેલાનું અત્યારે હાલ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલ આરોપી જે ચોરી કરવા પાછળનો મુખ્ય આદેશ પોતાની આર્થિક પરિસ્થિતિ બગડી હોવાથી, પૈસાની જરૂરિયાત હોવાથી ઓછા સમયમાં મોંઘી ઘડિયાળ જો પોતાની પાસે આવી જાય તો તેને બજારમાં ઓછા ભાવે વેચી અને પોતાની આર્થિક તંગી દૂર કરી શકે એ ઈરાદાથી પોતાની જે પહેલાં જાણીતી દુકાન હતી એમાંથી ચોરી કરેલાનું સામે આવ્યું છે. શરૂઆતના તબક્કામાં આરોપી ઘડિયાળ રિપેરિંગનું કામ કરતો. અત્યારે હાલ એ કોઈ પણ પ્રકારનું કામ કરતો નથી, કોઈ કામ ધંધો નથી, બેકાર છે. એટલા માટે જ આ ચોરી કરવાનો એના મનમાં વિચાર ઊભો થયેલો. જ્યારે પોલીસને બાતમી મળી કે આરોપી આ જગ્યાએ ઊભેલો છે, એ દરમિયાન એની પાસેથી મુદ્દામાલ રિકવર થયેલો છે. પ્રાથમિક પૂછપરછ કરતાં એની પાસેથી એવી હકીકત મળેલ છે કે પોતે સેકન્ડ હેન્ડ ઘડિયાળ વેચવા માટે અલગ અલગ જગ્યાએ ગ્રાહકો શોધવાની તૈયારી કરી રહ્યો છે. આ સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી ચોરાયેલી સોનાની ઘડિયાળ કબજે કરી છે. હાલ પોલીસ દ્વારા આરોપી સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.